87 મનુષ્યના રુધિરમાં સૌથી વધુ જોવા મળતો કાર્બોહાઈડ્રેટ નીચે પૈકી કયો છે? ફ્રુક્ટોઝ, ડી ગ્લુકોઝ, ડી ફ્રુક્ટોઝ, સુક્રોઝ ને લેક્ટોઝ. ડી ગ્લુકોઝ. લોહીમાં તો ડી ગ્લુકોઝ જ હોય ને, વધી જાય તો ડાયાબિટીસ થયું એમ કહીએ. હા, એ ડી ગ્લુકોઝ. પછી 88 ગ્લુકોઝ દ્વારા મળતી રજત દર્પણ કસોટી દર્શાવે છે કે તે શું હોય? ગ્લુકોઝ રિડક્શન કરતા છે. શું કામ? રજત દર્પણ કસોટીમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે. જો RCHO હોય ને, આની અંદર ટોલેન્સ પ્રક્રિયક ઉમેરો, AgNH3 ટ્વાઇસ પ્લસ OH માઇનસ, પ્રક્રિયા દરમિયાન આમ બને RCOO માઇનસ AgNH3 અને પાણી. રેડી? તો આનું ઓક્સિડેશન થયું. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. રેડોક્સ ચેપ્ટર યાદ કરો. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા. અહીંયાનું ઓક્સિડેશન થયું એટલે એ શું થયો સાબિત? રિડક્શન કરતા. ચલો બરાબર. સી જવાબ. 89 નીચે પૈકી કયું વિધાન સાચું છે? સેલ્યુલોઝ એ બીટા ગ્લુકોઝનો રેખીય પોલિમર છે કે જે બીટામાં 1 અને 4 વચ્ચે લિંકેજ ધરાવે. હાલો, આ તો સાચું છે જ, છતાં એકવાર બધા રિફર કરવાના ખરા. શું પ્રોબ્લેમ છે એ જોવું તો પડશે ને. બીજું, સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝ અણુનો પોલિમર છે કે જે બીટા 1,4 લિંકેજ અને કેટલાક બીટા 1,6 આંતર લિંકેજ ધરાવે છે. ન હોય ને. આલ્ફા ગ્લુકોઝનો ક્યાં પોલિમર છે? સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે, પણ તો પછી એમાં બીટા ન આવે ને. સેલ્યુલોઝ કીધું હોત તો આલ્ફા ન આવે. બે આવતા હોય એવું તો છે જ નહીં. એટલે બીજામાં પ્રોબ્લેમ છે, બીટા લિંકેજ ન કહેવાય તો. પછી ત્રીજું, પ્રોટીન એ બીટા એમિનો એસિડના પોલિએમાઇડ છે. ખોટી વાત. પ્રોટીન શેના હોય? આલ્ફા એમિનો એસિડના પોલિએમાઇડ હોય. આલ્ફા, બીટા નહીં. ભૂલ છે. પછી જૈવ સંશ્લેષણ માટે જરૂરી માહિતી તેમાં સંયોજન સ્વરૂપે રહેલી હોય અને આ સંયોજનના વર્ગને ન્યુક્લિક એસિડ કહેવાય. જૈવ સંશ્લેષણ નહીં, પ્રોટીન સંશ્લેષણ. સજીવ ક્યારે બનાવવાનું એની વાત નથી, પ્રોટીન ક્યારે બનાવવાનું એના માટેની માહિતી છે. ડીમાં ભૂલ છે. મતલબ સાચું વિધાન પહેલું એક જ છે, એ જવાબ. બાકીનામાં શું પ્રોબ્લેમ છે એ આપણે ડિસ્કસ કર્યું. પછી 90 ડી ફ્રુક્ટોઝમાં કેટલા ચક્રીય બંધારણો આવેલા છે? પ્રશ્નમાં ભૂલ છે, ગુજરાતી કરવામાં ભૂલ છે. જો અમુક પ્રશ્નોમાં આવી માઇનોર મિસ્ટેક ગુજરાતીકરણમાં રહી ગઈ હોય, ટાઈપિંગમાંથી આવી ગઈ. ડી ફ્રુક્ટોઝમાં કેટલા ચક્રીય બંધારણ એમ ન કહેવાય, કેટલા ચક્રીય પરમાણુ આવેલા છે એમ કહેવું જોઈએ. હાલો, એમ સમજીને જવાબ દો ને, પણ વાંધો નહીં. ડી ફ્રુક્ટોઝમાં કેટલા ચક્રીય પરમાણુઓ આવેલા છે? હાલો, હવે કયો જોઈએ. ડી ફ્રુક્ટોઝ બંધારણ લખીએ.
લે બસ ચક્રીય પરમાણુ 5, 1, 2, 3, 4 ને 5 એ ચક્રીય પરમાણુ કહેવાય. 4 કાર્બન ને 1 ઓક્સિજન. એ જવાબ. ચક્રીય પરમાણુ 5 છે. રેડી? 90 એ. ત્યાર પછી 91 કયું ચલચિત્ર ફિલ્મ બનાવવામાં વપરાય છે? એટલે કયું ચલચિત્ર ફિલ્મ બનાવવામાં વપરાય છે? મોશન પિક્ચર બનાવવામાં, એની ફિલ્મ જે હોય ને પટ્ટી, એ બનાવવા માટે સેલ્યુલોઝ એસિટેટ, પોલીકાર્બોહાઈડ્રેટની પટ્ટી હોય, જે રીલ હોય ને ફિલ્મની, એ રીલની ઉપર સેલ્યુલોઝ એસિટેટનું પડ ચડાવે. સેલ્યુલોઝ ડાયએસિટેટ હોય એનું પડ ચડે, બરાબર? એટલે એ વપરાય છે. પછી જ્યારે ધોવાય ને ત્યારે આ પડ નીકળી જાય. બહુ માઇક્રો લેયર હોય, પાતળું પણ ચડે ખરું. પછી 92 ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે છે. એસિટિક એનહાઇડ્રાઇડ ને પેન્ટા એસિટેટ. પેન્ટા જ મળવો જોઈએ ને, 5 OH છે ને ગ્લુકોઝમાં, એટલે પેન્ટા એસિટેટ મળે. કેવી રીતે? જો આ ગ્લુકોઝ CHO 3 ને 2 5 ને 1 6 CH2OH. આ બધા તો સરખા જ છે ને. CHOH4 અને CH2OH થઈ ગયું. આનું જ્યારે એસિટેલેશન કરો તો 5 અણુ વપરાય. CHO, CH, COCH3 4 વખત, એટલે 4 અહીંયા આવી ગયા. CH2 COCH3, ટૂંકમાં OH ને કાઢીને COCH3 OCOCH3 થઈ જવું જોઈએ ને. HCl નીકળી જાય. CHOCOCH3 એસિટાઇલ વ્યુત્પન્ન થઈ ગયા, બરાબર? પેન્ટા એસિટાઇલ થાય, 5 આવે. સી જવાબ. નીચે પૈકી કઈ શર્કરા આલ્ડીહાઇડની રિડક્શન કસોટી આપતી નથી? આલ્ડીહાઇડની રિડક્શન કસોટી ન આપતી હોય એવી સુક્રોઝ, નોન રિડ્યુસિંગ શર્કરા છે ને સુક્રોઝ, એ ન આપે. જવાબ આવશે એ, સુક્રોઝ. 94 સ્ટાર્ચના જળ વિભાજનમાં એમાઇલેઝનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા મળતી અંતિમ નિપજમાં મુખ્યત્વે શું હોય? માલ્ટોઝ. એમાઇલેઝિસ ઉત્સેચક એટલે જે માલ્ટોઝમાં રૂપાંતરણ કરે, પછી તો માલ્ટેઝ હોય ને એ ગ્લુકોઝ બનાવે. એટલે એમાઇલેઝ ઉત્સેચક જો વાપરો હોય તો એ માલ્ટોઝ સુધી પ્રક્રિયા કરી આપે છે. માલ્ટોઝ જવાબ. સી. પછી ગેલેક્ટોઝનું ખાલી જગ્યા અંગમાં ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. આપણા શરીરના કયા પાર્ટ્સની અંદર ગેલેક્ટોઝમાંથી ગ્લુકોઝ બને? લીવર, યકૃત, બરાબર? લીવર જવાબ આવશે. લીવરમાં એવું થાય. ત્યાર પછી 96 નીચે પૈકી ખાલી જગ્યા સૌથી સરળ બંધારણ ધરાવે છે? ગ્લુકોઝ. જો ને સેલ્યુલોઝ અને સ્ટાર્ચ તો બધા ડાયસેકેરાઇડ ને પોલીસેકેરાઇડ ને એના તો જટિલ હોવાના. મોનોસેકેરાઇડ સૌથી સરળતમ હોય. ગ્લુકોઝ જવાબ એ. પછી આપણા ખોરાકમાં જોવા મળતા ખાલી જગ્યા કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ શકતું નથી. સેલ્યુલોઝ. જવાબ આવશે એ, સેલ્યુલોઝ.
એનું પાચન ના થાય. સેલ્યુલોઝનું પાચન થતું નથી. પશુઓ હોય ને એને થઈ જાય. એના ગળામાં સેલ્યુલેઝ નામનો અંતઃસ્ત્રાવ જ્યારે એવી ગ્રંથિ હોય એ બને. એ જ્યારે પશુ શું કરે, પહેલી વાર તમે એને બધું ઘાસના નીરો ને એટલે બધું ખાવા માંડે ઝડપથી. એના હોજરી જઠરની અંદર ભાગ હોય, પાર્ટ હોય, પહેલા પાર્ટમાં ખોરાક જતો રહે, આખો પાખો એમને મોટા મોટા ટુકડા. પછી નવરા બેસે ત્યારે વાગોળે. વાગોળવું એટલે એ પાર્ટમાંથી બધો ખોરાક પાછો મોઢામાં આવે અને બેઠા બેઠા ચાવે. ઘણીવાર આવું ચાવતું હોય, થોડા ઘણા ફીણ વરતા હોય છે મોઢા ઉપર ને, એવું જોયા હોય તો એ જ્યારે વારંવાર ચાવે છે ને ત્યારે હકીકતે શું બને છે, સેલ્યુલેઝ ભળતો જાય એની સાથે. એ સેલ્યુલેઝ ભળે એટલે એ સેલ્યુલોઝનું જળ વિભાજન કરે ને ગ્લુકોઝ બનાવે, ખૂબ જાજી ઉર્જા મુક્ત થાય. આ જે ગ્લુકોઝ બને ને એટલે ઘણી બધી ઉર્જા મુક્ત કરી શકે છે, બરાબર. એને એટલે પશુઓને ટૂંકમાં એનું પાચન થાય. માણસોમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી, બરાબર છે. ત્યાર પછી ખાલી જગ્યા દ્વારા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ થાય. સ્ટાર્ચમાંથી માલ્ટોઝ ને ડાયાટેસ એટલે માલ્ટોઝ બને. એમાઇલેઝિસ હોય તોય ચાલે, ડાયાટેસ હોય તો ચાલે. ડી જવાબ. પછી દૂધમાં ખાલી જગ્યા ડાયસેકેરાઇડ હાજર હોય, હમણાં જ વાત કરેલી. કયો હોય? લેક્ટોઝ. કીધું હતું ને એનો ગળપણાંક 16 છે. દૂધમાં રહેલી શર્કરા એટલે લેક્ટોઝ. બી જવાબ. પછી શરીરમાં કાર્બોહાઈડ્રેટ મુખ્યત્વે શેના તરીકે ઉપયોગી છે? કાર્બોહાઈડ્રેટ 100 નંબરનું. ઉર્જાના સ્ત્રોત તરીકે. પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત જ કાર્બોહાઈડ્રેટ છે. આપણને રનિંગ કામ કરવા માટેની ઉર્જા કાર્બોહાઈડ્રેટ પૂરી પાડે છે, બરાબર. એટલે ઉર્જાનો સ્ત્રોત એટલે કાર્બોહાઈડ્રેટ, બરાબર. ચાલો ત્યાર પછી વાત કરીશું 101. વિસ્કોઝ પદ્ધતિમાં સેલ્યુલોઝના દ્રાવક તરીકે, પદ્ધતિ ગમે એ હોય, વિસ્કોઝ હોય કે અન્ય સાયન્ટિસ્ટનું નામ હોય, પણ દ્રાવક સેલ્યુલોઝના દ્રાવકો જ ના હોય બહુ. લાકડું ક્યાં શેમાં ઓગાડવું હોય તો એના દ્રાવકો મળે જ ઓછા. એના દ્રાવક તરીકે વપરાય એ જ મોટી વાત છે. પદ્ધતિ તો ભલે ને ગમે તે હોય. તો સેલ્યુલોઝના દ્રાવકમાં કોણ આવે છે? ઇથર અને આલ્કોહોલ. તો એમાં ન ઓગળે, એમાં શક્ય નથી ઇથર આલ્કોહોલમાં. પછી કોપર સલ્ફેટ એમોનિયા, એમાંય ના ઓગળે. ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ હોય ને એમોનિયાવાળું તો હજી કે ઓગળી જાય. આમાં કોપર સલ્ફેટ પણ ના ઓગળે. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયસલ્ફાઇડ CS2, એમાં ઓગળી જાય. સી એસિટિક એસિડ અને એનહાઇડ્રેટ એમાંય ન ઓગળે. એટલે સી જ એક ઓપ્શન એવું છે કે જેમાં ઓગળી શકે છે, બરાબર. બીજા એકમાં ઓગળે એવું છે જ નહીં. તો જવાબ શું આવશે? સી, બરાબર. ત્યાર પછી 102. નીચે પૈકી ખાલી જગ્યા બેનેડિક્ટ દ્રાવણનું રિડક્શન કરતું નથી. બેનેડિક્ટ દ્રાવણ કયું કહેશો? એ સુક્રોઝ. નોન રિડ્યુસિંગ શર્કરા છે ને, ફેલિંગ કસોટી ના આપે. તો ફેલિંગ કસોટી બેનેડિક્ટ કસોટી એક જ છે. ખાલી ફેલિંગ બીમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટને બદલે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લીધું છે. બાકી સમીકરણ કસોટીનું એક જ થાય. એટલે એ જવાબ સુક્રોઝ. જે ફેલિંગ કસોટી ના આપે ને એ બેનેડિક્ટે ના આપે. ખાલી બેનેડિક્ટમાં ફેલિંગમાં ફરક શું છે? યુરિન ચેક કરવું હોય, યુરિનમાં સુગર છે કે નહીં. કારણ કે ડાયાબિટીક વ્યક્તિ હોય ને એના યુરિનમાં સુગર આવે.
એ ચેક કરવા માટે જ બે અલગ પડે છે. બેનેડિક્ટ યુરિક એસિડની હાજરીમાં યુરિનમાં ગ્લુકોઝ હોય તો ટેસ્ટ આપે, અને ફેલિંગમાં પ્રોબ્લેમ થાય. યુરિક એસિડ હાજર હોય ને એટલે કસોટી જ ના મળે, કસોટી ફેલ જાય. ચાલો 103. પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડના એકમો વચ્ચેના લિંકેજને શું કહેવાય? ગ્લાયકોસાઇડ લિંક, ન્યુક્લિયોસાઇડ લિંક, ગ્લાયકોજન લિંકેજ અને પેપ્ટાઇડ લિંકેજ. જો પેપ્ટાઇડ લિંકેજ શેમાં હોય? પ્રોટીનમાં, એટલે એ તો ના આવે, આ તો પોલિસેકેરાઇડની વાત છે. ગ્લાયકોજન લિંકેજ, આવું કોઈ લિંકેજ જ નથી. પછી ન્યુક્લિયોસાઇડ લિંકેજ તો ન્યુક્લિયોસાઇડમાં જાવ ને, આમાં શું છે? મતલબ ડીએનએ આરએનએની વાત હોય તો એનામાં વિચારે. તો ગ્લાયકોસાઇડિક લિંકેજ એક જ વધ્યું, એ જવાબ. પછી 104. બ્લડ શુગર કઈ શર્કરા ધરાવે? શુગર હોય બ્લડની અંદર, તો એ શુગર એટલે કઈ શુગર હોય? કારણ કે આ બધીને શુગર જ કહેવાય. કઈ બધીની વાત કરું છું? આ બધી શુગર જ છે. ગ્લુકોઝ હોય હાજર લોહીમાં, બાકી જેટલી આપી છે ને એ બધી શુગર જ છે. તમારે ગ્લાયકોજન, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, શર્કરા તો કહેવાય ને, બધી શુગર અલગ અલગ પ્રકારની. પછી 105. ગ્લુકોઝમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલ છે? ગ્લુકોઝની અંદર ચાલો કયો ક્રિયાશીલ સમૂહ કહેશો? આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, આલ્કોહોલ ને ખાલી આલ્કોહોલ, પછી કીટોન અને આલ્કોહોલ. આપણે જવાબ કયો બેસશે ફિટ જોવો જોઈએ? આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે એટલે બી જવાબ. પછી 106. ખાલી જગ્યા આલ્ડોહેક્સોસ છે, આલ્ડીહાઇડ હોય અને 6 કાર્બન હોય એવો ગ્લુકોઝ. સી જવાબ. કારણ કે સેલ્યુલોઝ તો ના આવે, એમાં તો અનેક મોનોમર હોય. સુક્રોઝમાં ડાયસેકેરાઇડ છે એટલે હેક્સોઝ ના હોય. રેફિનોઝ ટ્રાયસેકેરાઇડ છે, યાદ રાખજો. આગળ આવ્યું ત્યારે મેં કીધું હતું રેફિનોઝ ટ્રાયસેકેરાઇડ છે. એટલે ગ્લુકોઝમાં, સુક્રોઝમાં કેટલું છે? C12H22O ગયા ને, હજી એમાં C6H12O11 ઉમેર દો ને એક પાણી બાદ કરી નાખો. જેમ જોડાય ત્યારે એક પાણીનો અણુ નીકળતો જાય. 3 મોનોસેકેરાઇડને જોડી દો, પાણીના 2 અણુ બાદ કરી નાખો, એટલે રેફિનોઝનું સૂત્ર બની જાય. એવું છે પછી લખી દો, પણ પહેલાં વિચારી તો જુઓ. ગ્લુકોઝ જવાબ. નીચે પૈકી કોની કેલરીફિક વેલ્યુ કિંમત વધારે છે? મતલબ ઉર્જા વધુ કોણ આપે ગ્રામ દીઠ? દૂધ, પ્રોટીન, ખનિજ કે કાર્બોદિત? હવે જો પ્રોટીનમાંથી તો બહુ ઓછી ઉર્જા મળે, એ તો છેલ્લી ઘડીની વાત છે, જ્યારે વ્યક્તિ પછી કોમામાં જતો રહે એ ટાઈમ. દૂધમાં ગ્રામ દીઠ નકરો ઉર્જા ન હોય ને, દૂધની અંદર એ પ્રોટીન હોય, કેસીન નામનું પ્રોટીન હોય, એટલે પ્રોટીન, પાણી બધું હોય, એટલે એમાં કાંઈ નકરી ઉર્જા ના હોય. તો કાર્બોદિત એક એવો છે કે જેમાં ખાલી ઉર્જા જ થઈ સીધી. કાર્બોદિત એટલે ડાયરેક્ટ ઉર્જા ગ્રામ દીઠ આપેલા છે, એમાં ગ્રામ દીઠ સૌથી જાજી કાર્બોદિત. ફેટ નથી આપ્યું, નકર ફેટ આવે. ડી જવાબ. પછી 108. ઇન્વર્ટ શર્કરા. ઇન્વર્ટ ઘણી વાર આવી ગયું, પણ અહીંયા જરા અલગ સેન્સ છે, થોડીક સમજવી પડશે. ઇન્વર્ટ શર્કરા. હવે ઇન્વર્ટ શર્કરા એટલે આમ તો સુક્રોઝ થાય, પણ સુક્રોઝ કેવો છે? ડેક્સ્ટ્રા રોટેટરી પ્લસ 66.5. એ આનો જવાબ છે જ નહીં, લીવો રોટેટરી જવાબ છે, વામ ભ્રમણી. એટલે આને છે ને ઇન્વર્ટ શર્કરા મિશ્રણ એમ કહેવું જોઈતું હતું. સુક્રોઝનું જળ વિભાજન કરી પછી જે મળે ને એને ઇન્વર્ટ શર્કરા કહેવાય.
એ જે મિશ્રણ છે ને એનું ઓરિજિનલ નામ આવું હતું. આ વર્ષો પહેલાંની થોડીક મિસ્ટેક કહેવાય, જે ગણો તે પછી એ નામ સુક્રોઝનું પડી ગયું હોય. એટલે આપણને કદાચ આ જ પ્રશ્ન બેઠો પૂછાય ને તો આપણે લીવો રોટેટર એ લખવા બરાબર, -20 એનું પરિભ્રમણ. આજે આવી રીતે પૂછ્યું છે સ્પેશિયલી આ જ પ્રશ્ન આ જ રીતે યાદ રાખજો તો જ વાત છે. આ બહુ વર્ષો પહેલાંનો પ્રશ્ન છે, પણ રિવાઇઝ થયો ને ત્યારે ભૂલ સુધારાણી નથી અને એની કીમાંય પછી એ જ જવાબ આપ્યો હોય. પછી આપણે દલીલો કરીએ અને કોર્ટમાં જઈને માર્ક મળે, પણ એટલું લાંબુ આપણે લાંબા થઈ જાય છે, કોઈ કરતું હોતું નથી એકાદ પ્રશ્ન માટે. એટલે એવા સમયે છે ને આપણે થોડુંક બુદ્ધિ ક્ષમતાથી કામ લઈ લેવાનું કે પર્ટિક્યુલર માટે યાદ રાખી લો. અહીંયા આ પ્રશ્ન માટે લીવો રોટેટરી છે ને એનું ભ્રમણ -20 ડિગ્રી છે. એ વાત કરે છે સુગરના જળ વિભાજન પછી જે મળે એ મિશ્રણની, એ ઇન્વર્ટ શર્કરા કે એની વાત છે. એટલે સી જવાબ. પછી 109, તાજા બનાવેલા શર્કરાના દ્રાવણમાં થતું પ્રકાશીય પરિભ્રમણ એને શું કહેશું? બહુ સિમ્પલ, મ્યુટા રોટેશન. પરિભ્રમણ વધે ને, આલ્ફા હોય તો ને બીટા હોય તો ઘટે ને, તો આ ઘટનાને શું કહીશું? મ્યુટા રોટેશન. રેડી કે પ્રોબ્લેમ છે? બોલો. પછી 110 ઈસ્ટના કોષો ગ્લુકોઝમાંથી નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવે? ચાલો, ઈસ્ટ એને શેમાંથી ઉર્જા મળે છે? ગ્લાયકોલિસિસ. શ્વસન લેવાથી કઈ ઉર્જા ન મળે, એ તો ઓક્સિજન મળે એટલે વિઘટન કરવા માટે જરૂરી ઓક્સિજન હોય તો પછી ઉર્જા છૂટી પડે ને. એમ ઓક્સિડેશન માટે બનાવટ, પણ કોની બનાવટ એવું કંઈ કીધું નથી, ખાલી ફોર્મેશન જ કીધું. ખેર જવાબ ગ્લાયકોલિસિસ બરાબર. છતાંય વિશેષ માહિતી એમાં જોતી હોય તો બાયોલોજીના ટીચરને પૂછવાનું, મને નહીં. ઈસ્ટના કોષો ગ્લુકોઝમાંથી કઈ રીતે ઉર્જા મેળવે છે એનો સારો સચોટ એક્સપ્લેનેશનવાળો જવાબ બાયોલોજીવાળા પાસે હોય બરાબર. આગળ વાત કરીએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? વિધાન જોઈ. ટ્રોલિન એ એમિનો એસિડ છે. ટ્રોલિન તો સચક હોય, એમિનો એસિડ ના હોય. પછી ફ્રુક્ટોઝમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય. ફ્રુક્ટોઝમાં આલ્ફા હાઇડ્રોજન, કેમ આલ્ફા હાઇડ્રોજનનો કાંઈ મતલબ જ નથી. CO ને બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય એમ કે છે આલ્ફા હાઇડ્રોજન. ઓલું આલ્ફા સ્વરૂપ હોય કે એવું કેવું જોઈતું હતું? આલ્ફા હાઇડ્રોજન જ કીધું છે ભાઈ. પછી જો આગળ, સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. હા, તો પરફેક્ટ પકડાઈ ગયું. લો, સ્ટાર્ચ છે એ આલ્ફા ગ્લુકોઝનો જ પોલિમર છે, એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન બરાબર. સી જવાબ આવી જાય. એમાઇલોઝ એ સેલ્યુલોઝનું સંયોજન છે. ના ભાઈ ના, એ તો સ્ટાર્ચનું આવે ને, એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન. એટલે આ સી બરાબર છે. સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. સી જવાબ. પછી 112 ખાલી જગ્યા આલ્ડોહેક્સોસ છે. આલ્ડીહાઇડ અને 6 કાર્બન એટલે આલ્ડોહેક્સોસ ગેલેક્ટોઝ. જો પેલું કયું છે? સેલ્યુલોઝ. ઈ શું છે? પોલીસેકેરાઇડ છે એટલે એ તો ના જ હોય, 6 કાર્બન. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, 12 કાર્બન હોય. રેફિનોઝ આ ત્રીજી વાર આવ્યું, વારંવાર આવે છે. રેફિનોઝનું સૂત્ર લખેલો વારંવાર આવે છે ને, C18H 36માંથી 4 હાઇડ્રોજન બાદ કરો એટલે 32. O 18માંથી 2 બાદ કરો એટલે 16 વત્તા 2 પાણી, આનું જળ વિભાજન કરો ને, C6H12O6 H12O6 અને C6H12O6 મળે. લો, આ ડી ગ્લુકોઝ, ડી ફ્રુક્ટોઝ
ડી મેનોઝ, 3 મોનોસેકેરાઇડ મળેલી, ડી ગ્લુકોઝ, ડી ફ્રુક્ટોઝ અને ડી મેનોઝ. ટ્રાયસેકેરાઇડ થઈ ગયું ને. તો આમાં 6 કાર્બન નથી, જો 18, એટલે જવાબ આવશે ગેલેક્ટોઝ. પછી 113, સ્ટાર્ચના જળ વિભાજનથી મળતી અંતિમ નિપજ ગ્લુકોઝ. સ્ટાર્ચનું જળ વિભાજન કરો તો ગ્લુકોઝ જ મળે ને. ત્યાર પછી રેફિનોઝ, ખાલી જગ્યા છે, હવે તો કહેવું નહીં પડે. ટ્રાયસેકેરાઇડ, આ લખેલો રહ્યો ટ્રાયસેકેરાઇડ, 3 તો મળ્યા મોનોસેકેરાઇડ. બરાબર, એ જવાબ ટ્રાયસેકેરાઇડ. પછી નીચે પૈકી કઈ શર્કરા ડાયસેકેરાઇડ પ્રકારની નથી? ડાયસેકેરાઇડ નથી. જો લેક્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ, ગ્લુકોઝ ને ગેલેક્ટોઝનો. પછી સુક્રોઝ પણ ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝનો ડાયસેકેરાઇડ. માલ્ટોઝ 2 ગ્લુકોઝનો ડાયસેકેરાઇડ. ગેલેક્ટોઝ એક જ મોનોસેકેરાઇડ છે. તો જવાબ આવશે બી, ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ. રેડી? પછી 116, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરાની પરખ કરવા માટે કઈ કસોટી આપવામાં આવે છે? જો મોલિસ કસોટી, પછી બાયયુરેટ કસોટી, ફેલિંગ અને મિલિયન્સ ટેસ્ટ. હા, ફેલિંગ કસોટી આવે, સી જવાબ. ફેલિંગ કસોટી કરો, ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરે, બરાબર છે, તો રિડ્યુસિંગ શર્કરા. ન કરી શકે તો નોન રિડ્યુસિંગ. એટલે આપણે કસોટી માટે કઈ કસોટી કરી શકાય છે? ફેલિંગ કસોટી. એ આનો જવાબ રહેશે. 117, ખાલી જગ્યા ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ, લેક્ટોઝ ઘણી વાર આવી ગયું. ગ્લુકોઝ ને ગેલેક્ટોઝનો ડાયસેકેરાઇડ. બાકી બધા મોનોસેકેરાઇડ છે. આ રિબ્યુલોઝ એટલે શેમાં હોય ખબર છે? આરએનએમ ડીએનએમાં નથી હોતો, એમ આરએનએનો ઘટક. પછી ગ્લુકોઝને ફેલિંગ દ્રાવણ સાથે ગરમ કરતા અવક્ષેપનો રંગ. ફેલિંગ દ્રાવણ સાથે ગરમ કરો, CO2ના અવક્ષેપ મળે. ફેલિંગ કસોટી લ્યો ને, આલ્ડીહાઇડની જે ફેલિંગ કસોટી છે, ગ્લુકોઝ જ કસોટી આપે છે. તો ગ્લુકોઝનું ફેલિંગ દ્રાવણ હારે પ્રક્રિયા કરવાથી CO2ના લાલ અવક્ષેપ મળે. લાલ જવાબ. રેડી? પછી 119, ગ્લાયકોલિસિસમાં ખાલી જગ્યા. ગ્લાયકોલિસિસમાં શું કહી શકશો? ગ્લુકોઝનું હેમમાં રૂપાંતરણ, ગ્લુકોઝનું ગ્લુટામેટમાં ઓક્સિડેશન, પાયરુવેટનું સાઇટ્રેટમાં રૂપાંતરણ, ગ્લુકોઝનું પાયરુવેટમાં ઓક્સિડેશન. ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને, એને ગ્લાયકોલિસિસ કહેવાય. આ તબક્કાઓ ઓલા ક્રેબ્સ ચક્રના ગ્લાયકોલિસિસને આ તબક્કા બધા બાયોલોજીમાં આવે છે. આ ચેપ્ટરનું નામ શું? જૈવિક અણુઓ જ છે. શરીરના અંદરના અણુ, એટલે શરીરની અંદરની આવી જે પ્રક્રિયાઓ હોય એની વાત થોડી ઘણી ઇન્ક્લુડ કરી લીધી હોય ને એમ. પણ તમારે ગ્લાયકોલિસિસની આખી પ્રક્રિયા જોઈ બાયોલોજીમાં આવતી જ હશે, તમારે ભણવામાં જ. બરાબર? એટલે જે લોકો માની લો કે મેથ્સવાળા છે તો એને બાયોલોજીવાળાને એટલું પૂછી લેવાનું થાય, વિશેષ માહિતી જોતી હોય તો. બાકી રનિંગ તો આનો જવાબ તો હું આપું જ છું. એમ તો પછી સંકલન આવે, ડબલ સંકલન એવું, તો બાયોલોજીવાળા મેથવાળાને પૂછે જ છે ને, અથવા ગોખી રાખે. 2માંથી એક ઓપ્શન રહે, કારણ કે બાયોલોજી ને મેથ્સ 2માંથી એક જ તમે પસંદ કર્યો છે વિકલ્પ, તો એનો અર્થ એવો થયો કે ક્યાંક તો થોડુંક 5-10% તો લોસ જાય ને. બાયોલોજીવાળાઓને કેમિસ્ટ્રીમાં થોડોક ફાયદો થાય 5-7%નો, અને મેથ્સવાળાઓને ફિઝિક્સમાં થાય. એટલે એટલા પૂરતું એ વાત બરાબર છે.
આ ગ્લુકોઝનું હેમમાં રૂપાંતરણ, હેમ એટલે શું ખબર છે? હેમ અથવા હેમિન, આપણું ઓલું આરબીસી હોય ને, રેડ બ્લડ સેલ, હિમોગ્લોબિન, એમાં હેમ કહેવાય. હેમ એનો ભાગ છે હિમોગ્લોબિનનો. એની સાથે હેમ સાથે પ્રોટીન જોડાય ને એટલે હિમોગ્લોબિન બને. 120 નીચે પૈકી ખાલી જગ્યા કીટોહેક્સોઝનું ઉદાહરણ છે. એટલે એમાં કીટોન હોવો જોઈએ અને શું હોવું જોઈએ? હેક્સોઝ, 6 કાર્બન હોવા જોઈએ. આ એની પ્રાઇમ કન્ડિશન. ચલો પહેલું મેનોઝ. મેનોઝમાં કેટલા કાર્બન હોય? 6 ને આલ્ડીહાઇડ હોય. ગ્લુકોઝમાંથી પરિવર્તિત થઈને બનતું હોય છે ને. પછી ગેલેક્ટોઝ, એમાં 6 કાર્બન હોય પણ આલ્ડીહાઇડ છે. ગ્લુકોઝ ને ગેલેક્ટોઝમાં ચોથા કાર્બન ઉપરનો વિન્યાસ જ અલગ અલગ છે, બાકી આલ્ડીહાઇડિક ગ્રુપ તો બેયમાં હોય. પછી માલ્ટોઝ. માલ્ટોઝ પણ શું છે? 2 આલ્ડીહાઇડના અણુમાંથી બન્યું, તો એમાં ક્યાંય કીટોન ન આવ્યો ને. 2 આલ્ડીહાઇડ કોણ કોણ? માલ્ટોઝના રો મટીરિયલ બંને ગ્લુકોઝ. 2 ગ્લુકોઝ ભેગા થઈને માલ્ટોઝ બને. હવે ગ્લુકોઝની અંદર CHO હોય, CHO, તો માલ્ટોઝની અંદર વધીને શું હોય? CHO જ આવવાનું ને. તો માલ્ટોઝમાં પણ શું રહેવાનું છે? આલ્ડીહાઇડ જ. ત્યાર પછી વધ્યું ફ્રુક્ટોઝ. એ તો વગર કીધે ખબર જ છે. ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન ઉપર કીટોન આવેલો હોય, CO ગ્રુપ, બરાબર. એટલે કીટોહેક્સોઝનું ઉદાહરણ છે ફ્રુક્ટોઝ. ચલો આ સાથે આજનો આપણો લેક્ચર પૂરો કરીશું. એવરેજ, ઓન એન એવરેજ 60 પ્રશ્નો લઈએ તો ઘણા થઈ જાય કેમિસ્ટ્રીમાં. એ તો જેવું ચેપ્ટર એમ. આમાં શું થાય? એક્સપ્લેનેશન ઝાઝું ના હોય એટલે 50-60 પ્રશ્નો આરામથી થઈ જાય. દાખલાવાળા ચેપ્ટરો હોય અથવા તો ઓર્ગેનિકના તો કદાચ થોડા 5-10-15 ઓછા થાય. છતાંય એવરેજ ખૂબ સારી જ રહેશે, બરાબર. જે રીતે આપણે આખું પાર્ટ પૂરો કર્યો છે તો એનું G-NEET લઈ લઈશું. જેમ જેમ પ્રશ્નો વગેરે ટાઈપ થઈને રેડી થતા જાય એમ ચેપ્ટર લઈશું. એટલે સાઈડ બાય સાઈડ પહેલા ભાગનું કોઈ ચેપ્ટર તો સ્ટાર્ટ કરીશું, શક્ય હોય એટલા G-NEETના લેક્ચર, બાકી ચેપ્ટર, એ રીતે થોડું ડિવાઈડ કરીને લઈશું, બરાબર છે. સારું, તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.